દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલને સૌથી મોટો ઝટકો, 8 ધારાસભ્યોએ આપમાંથી આપ્યું રાજીનામું। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના 8 ધારાસભ્યો એકસાથે રાજીનામા મૂકતા દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહરોલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરમાંથી મદનલાલ પાલમ, ધારાસભ્ય ભાવના ગોડ, મહરોલીમાંથી નરેશ યાદવ, આદર્શનગરમાંથી પવન શર્મા, બીજવાસનમાંથી BS જૂન અને માદીપુર બેઠકના ધારાસભ્ય ગિરીશ સોનીએ પણ રાજીનામું આપ્યું છે। આમ આદમી પાર્ટી દ્વારા અમુક ધારાસભ્યોની ટિકિટ કપાતા તેઓ નારાજ થયા હોવાનો અહેવાલ છે। આ બધા ધારાસભ્યોના સ્થાને પાર્ટીએ અન્ય ઉમેદવારો ઊભા કર્યા હતા, જેના કારણે તેમનામાં અસંતોષ વધી રહ્યો હતો। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનના 5 દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાં ભાગદોડ મચી ગઈ છે। પાર્ટીના 8 ધારાસભ્યોએ એકસાથે રાજીનામું આપી દીધું છે। સાંજે એક પછી એક 7 ધારાસભ્યોએ આપમાંથી રાજીનામું આપ્યું અને લગભગ 10 વાગે અરવિંદ કેજરીવાલની પાર્ટી સાથે સંબંધ તોડી નાખ્યા। જનકપુરીના 2 વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાજેશ ઋષિએ રાજીનામું આપ્યું છે। ટિકિટ કપાતા નારાજ રાજેશ ઋષિએ પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આરોપ મૂક્યો હતો કે પક્ષ મૂળ સિદ્ધાંતોને છોડી ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત થયો છે। દિલ્હીની મહરોલી વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય નરેશ યાદવે પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। તે સતત 3 વખત આ ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે। નરેશ યાદવે રાજીનામું આપતા કહ્યું કે આ પક્ષનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડતા થયો હતો, પરંતુ હવે પક્ષ પોતે જ ભ્રષ્ટાચારમાં ડૂબ્યો છે। અગાઉ ગત મહિને સીલમપુરમાંથી આપના ધારાસભ્ય અબલુદલ રહેમાને પણ પક્ષમાંથી રાજીનામું આપી આક્ષેપ કર્યો હતો કે પક્ષ મુસ્લિમોના અધિકારોને સતત અવગણી રહ્યો છે। તેઓ મુસ્લિમ અને છેવાડાના સમુદાયોના અધિકારોને અવગણી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।